નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એમની અંદર આગળના વિડિયોની અંદર આપણે નિર્દેશકોની અંદર જે છે પહેલો નિર્દેશક આપણે જોયું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આપણને કુલ 4 નિર્દેશકો આપ્યા છે, એમાંથી આપણે આગળના વિડિયોની અંદર પહેલો નિર્દેશક જોયો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. તો આ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની કેટલીક મર્યાદાઓ જે છે એ આપણને આપવામાં આવી છે, એ આપણે બાકી હતી તો એ મર્યાદાઓ આપણે જોઈએ. તો એમની અંદર મુખ્ય 3 મર્યાદાઓ આપવામાં આવી છે. એક રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, બીજી જે મર્યાદા આપી છે એ વસ્તી, અને ત્રીજી આપવામાં આવી છે રાષ્ટ્રીય આવક ગણવાની વિવિધ પદ્ધતિઓ. તો આ મર્યાદાની અંદર આપણે સૌપ્રથમ મર્યાદા આપણે જોઈએ તો કે રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી. તો કે જ્યારે પણ આપણે રાષ્ટ્રીય આવક ગણતા હોય, જ્યારે એની ગણતરી થતી હોય તો આવા સમયે જે કેટલીક મુશ્કેલીઓ જે જોવા મળે છે. આ મુશ્કેલીઓના કારણે આપણે યોગ્ય અને વ્યવસ્થિત રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરી શકતા નથી. તો આમાં કયા કયા પ્રકારની મુશ્કેલીઓ આવે છે, કેવી મુશ્કેલીઓ આપણને આવે છે? તો સૌપ્રથમ કેટલીક ચીજ વસ્તુઓ એવી છે કે એની બેવડી ગણતરી થતી હોય છે, એટલે કે એક વસ્તુની બે વખત ગણતરી થતી હોય. ત્યારબાદ કર ચોરી થતી હોય છે, તો એ પણ આપણે જાણી શકતા નથી, એના કારણે પણ રાષ્ટ્રીય આવક યોગ્ય આપણને પ્રાપ્ત થતી નથી. આ ઉપરાંત કેટલાક લોકો કર ટાળો, એટલે કે કર ભરવાથી જે છે કર ભરવાનું ટાળે છે, એના કારણે પણ આપણે રાષ્ટ્રીય આવક જે છે એનો યોગ્ય આપણે માપદંડ રજૂ કરી શકતા નથી. તેવી જ રીતે કેટલીક બિનકાયદેસર આવક, જેની અંદર આપણે જોઈએ છે કે કોઈ જુગારની આવક પ્રાપ્ત થતી હોય, કોઈ ચોરી લૂંટફાટની આવક પ્રાપ્ત થતી હોય, તો આ બધી આવક જે છે એ આવકનો ઉપયોગ આપણે રાષ્ટ્રીય આવકની અંદર કરતા નથી. એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની અંદર આ બધી આવકોનો સમાવેશ થતો નથી. એના કારણે રાષ્ટ્રીય આવકનું યોગ્ય માપ આપણને પ્રાપ્ત થતું નથી. તો આ એક એમની મર્યાદા છે. ત્યારબાદ બીજી મર્યાદા જે આપણને આપવામાં આવી છે એ વસ્તી. તો અહીંયા જો આપણે ખાસ જુઓ કે રાષ્ટ્રીય આવકનો જે આપણને નિર્દેશક આપ્યો છે, તો એ રાષ્ટ્રીય આવકની અંદર વસ્તી જે છે વસ્તીને કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં લેવામાં આવી નથી. માત્ર અને માત્ર આવકને ધ્યાનમાં લીધી છે, અહીંયા વસ્તીને ધ્યાનમાં લીધી નથી. તો આ પણ એક એમની મર્યાદા છે. કારણ કે વસ્તીનું પ્રમાણ કોઈ દેશની જે છે એ રાષ્ટ્રીય આવક વધતી હોય, પણ રાષ્ટ્રીય આવકના વધારાની સાથે સાથે વસ્તીનો પણ વધારો થતો હોય, તો એ રાષ્ટ્રીય આવક વધી અને એના આધારે વિકાસ થયો આપણે કહી શકતા નથી. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક વધે છે તો સાથે સાથે લોકો, એટલે કે વસ્તી જે છે આપણી, તો એમનું લોકોનું જીવન ધોરણ સુધર્યું કે નહીં એની કોઈ માહિતી આપણને આપવામાં આવી નથી. કારણ કે સાચો આર્થિક વિકાસ ક્યારે ગણાય? તો કે દેશના લોકોનું જીવન ધોરણ સુધરે, દેશના લોકોનું ભૌતિક સુખ સુવિધાઓ વધે, તો ત્યારે દેશનો વિકાસ થયો આપણે કહી શકીએ. પરંતુ એ રાષ્ટ્રીય આવકના નિર્દેશકની અંદર વસ્તીને કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં લીધી નથી. માટે આપણે એવું કહી શકીએ કે આ જે છે એમના માટે એક મર્યાદા છે. ત્યારબાદ ત્રીજી મર્યાદા આપણને આપી છે કે રાષ્ટ્રીય આવક ગણવાની વિવિધ પદ્ધતિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિવિધ પદ્ધતિઓ વિશેની આપણે ધોરણ 11 ની અંદર રાષ્ટ્રીય આવકના ચેપ્ટરની અંદર આપણે વાત કરી કે જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે તો એના માટે અલગ અલગ પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તો આ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થવાના કારણે દરેક દેશની રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિઓ અલગ અલગ હોવાને કારણે આપણે જે યોગ્ય માપદંડ આપી શકતા નથી. તો આ મુખ્ય એમની 3 મર્યાદા છે. અને આ મર્યાદાઓ જે છે એ મર્યાદાઓના કારણે નવો એક આપણને નિર્દેશક જે આપવામાં આવ્યો છે એ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. તો આ બધી મર્યાદાઓ છે, જ્યારે આ મર્યાદાઓ તો કે માથાદીઠ આવકના વૃદ્ધિ દરની અંદર જોવા મળતી નથી. એમની એક અલગ મર્યાદાઓ છે, પરંતુ આ મર્યાદાઓ જે છે એ મર્યાદાઓના કારણે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા ચડિયાતો છે એવું આપણે કહી શકીએ. કારણ કે રાષ્ટ્રીય માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જે છે, માથાદીઠ આવકનો જે આપણને નિર્દેશક આપવામાં આવ્યો છે એમની અંદર વસ્તીને ધ્યાનમાં લેવામાં આવી છે. તો ખાસ મહત્વ તરીકેનું આપણે જોઈએ તો કે વસ્તી, અહીંયા વસ્તીને મહત્વ આપવામાં આવ્યું છે, જ્યારે રાષ્ટ્રીય આવકની અંદર વસ્તીને કોઈ મહત્વ આપવામાં આવ્યું નથી. તો આપણે બીજો નિર્દેશક માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એ આપણે જોઈએ.
તો જેમ રાષ્ટ્રીય આવક ની અંદર જેમ લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું આપણે કહીએ છીએ। એવી જ રીતે માથાદીઠ આવકની અંદર લાંબા ગાળા સુધી સતત જો વધારો થતો હોય તો દેશના આર્થિક વિકાસની અંદર વધારો થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે। પરંતુ અહીંયા જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે તો સૌપ્રથમ આપણને એવો પ્રશ્ન થાય છે કે માથાદીઠ આવક આપણે કઈ રીતે ગણવી? માથાદીઠ આવક આપણે કોને કહીશું? તો માથાદીઠ આવક એટલે શું? તો કે વર્ષ દરમિયાન દેશની કુલ રાષ્ટ્રીય આવક, આપણે જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જે જોયો તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આપણને આંક પ્રાપ્ત થાય એ આપણો તો કે માથાદીઠ આવક જેવું આપણે કહી શકીએ। દાખલા તરીકે આપણે જોઈએ તો કે દેશની વસ્તી જે છે એ 100 કરોડની હોય, એની સામે જે છે એ રાષ્ટ્રીય આવક જે છે એ 500 કરોડની હોય તો આપણે એના સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો સૂત્રની અંદર શું કીધું છે આપણને, એની વ્યાખ્યાની અંદર આપણને શું કીધું તો કે વર્ષ દરમિયાન દેશની કુલ આવક કેટલી છે તો કે 500 એકમની કુલ આવકને દેશની કુલ વસ્તી એટલે કે 100 કરોડની વસ્તી તો કે આ 500 કરોડની વસ્તીને 100 કરોડની વસ્તી વડે ભાગતા આપણને 5 રૂપિયા જે મળે તો આ શું બને તો કે દેશની માથાદીઠ આવક જેવું આપણે કહી શકીએ। પરંતુ અહીંયા જે છે એ આપણને શું દર્શાવ્યું તો કે સરેરાશ આવક। દરેક વ્યક્તિની 5 રૂપિયા આવક જરૂરી નથી, કારણ કે અહીંયા આપણને સરેરાશ આપી છે। આ 100 કરોડની વસ્તી છે એમાંથી 5 કરોડ લોકો એવા હશે કે જેમની આવક માત્ર 1 રૂપિયો હશે, 20 કરોડ લોકો એવા હશે કે જેની આવક જે છે એ તો કે 4 રૂપિયા હશે, અમુક ટકા લોકો એવા હશે કે જેમની આવક 5 રૂપિયા હશે, કોઈની 3 રૂપિયા હશે। પરંતુ અહીંયા જે આપણને આ 5 રૂપિયા જે આવક આપી છે એટલે કે જે માથાદીઠ આવક 5 રૂપિયા જે દર્શાવી છે એ કેવી આવક દર્શાવી છે તો કે સરેરાશ આવક। એટલે કે અહીંયા માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જે છે એની અંદર આપણે જોઈએ તો મહત્વનું એક એ છે કે આ આવક જે છે સરેરાશ આવક છે। ખરેખર દરેક વ્યક્તિની આવક આ 5 રૂપિયા લેખે હોતી નથી। ત્યારબાદ અહીંયા બીજું એક આપણને આપ્યું તો કે દેશની વસ્તીને ધ્યાને લેવાય છે। તો માથાદીઠ આવકના વૃદ્ધિ દરની અંદર આપણે જોઈએ તો કે અહીંયા એક મહત્વનું પરિબળ એ છે કે દેશની વસ્તી છે એ વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે, જ્યારે રાષ્ટ્રીય આવકની અંદર દેશની વસ્તીને કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં લીધી નથી। કારણ કે અહીંયા જ્યારે આપણે માથાદીઠ આવક મેળવતા હોય તો ત્યારે એક કુલ આવકને વસ્તી વડે આપણે ભાંગીએ છીએ એટલે કે વસ્તીને અહીંયા ધ્યાનમાં લીધી છે તો એના આધારે આપણે કહી શકીએ કે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। ત્યારબાદ રાષ્ટ્રીય આવક કરતા સઢિયાર તો કે રાષ્ટ્રીય આવકની અંદર કેટલીક મર્યાદાઓ છે અને એ મર્યાદાઓની સાથે સાથે ખાસ કરીને જોઈએ તો કે રાષ્ટ્રીય આવકની અંદર કોઈ પણ જગ્યાએ વસ્તીને ધ્યાનમાં લેવામાં આવી નથી। જ્યારે માથાદીઠ આવક જે છે એ માથાદીઠ આવકને અંદર વસ્તીને ધ્યાનમાં લીધી છે તો આ વસ્તીને ધ્યાનમાં લઈ વસ્તીના કલ્યાણની વાત કરવામાં આવી છે, વસ્તીના જીવન ધોરણની વાત કરવામાં આવી છે, એટલા માટે આ જે આંક જે છે એ રાષ્ટ્રીય આવક કરતા સઢિયાતો આંક છે એવું આપણે કહી શકીએ। ત્યારબાદ આ જે રાષ્ટ્રીય આવકની સામે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે તો આ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર વિકાસ માટે જો ધ્યાન રાખો કે દેશના વિકાસ માટે મહત્વનો આંક ગણવામાં આવે છે અને એમણે જે છે તો કે રાષ્ટ્રીય આવક કરતા સઢિયાતો આંક ગણવામાં આવે છે। એટલા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પણ એમને સ્વીકારવાની હિમાયત કરવામાં આવી છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એમણે પણ માથાદીઠ આવકના વૃદ્ધિ દરની ફેવર કરી અને એમણે પણ એવું કીધું છે કે જ્યારે દેશનો વિકાસ આપણે માપતા હોઈએ, દેશના વિકાસની આપણે ગણતરી કરતા હોઈએ તો ત્યારે છે એ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર સ્વીકારવો જરૂરી છે, એટલે કે એમની હિમાયત એમણે કરી છે। તો અહીંયા પણ આપણે જોઈએ કે જેમ રાષ્ટ્રીય આવકની અંદર જે સ્થિતિ હતી એ જ સ્થિતિ અહીંયા આપણને માથાદીઠ આવકમાં જોવા મળે છે, એટલે કે વધવાનો દર ઊંચો એટલે કે ઊંચો તો કે માથાદીઠ આવક જે છે એ માથાદીઠ આવકનો વધવાનો દર જેમ ઊંચો તેમ રાષ્ટ્રીય
આર્થિક વિકાસ વધવાનો દર કેવો છે તો કે ઊંચો છે એટલે કે માથાદીઠ આવક જેમ વધે છે એમ દેશનો આર્થિક વિકાસ જે છે પણ વધે છે એટલે કે એનો દર ઊંચો હોય ત્યારે વિકાસનો દર ઊંચો હોય છે ત્યારબાદ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નીચો હોય તો ત્યારે વિકાસ પણ નીચો એટલે કે મંદ વિકાસની સ્થિતિ કેવી હોય છે તો કે દેશનો વિકાસ મંદ ગતિએ વધે છે એટલે કે ધીમી ગતિએ વધે છે એવી જ રીતે તો કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર સ્થિર હોય છે એટલે કે માથાદીઠ આવકની અંદર વૃદ્ધિનો દર જે છે સ્થિર છે વધારો પણ નહીં અને ઘટાડો પણ નહીં તો કે જ્યારે વધવાનો દર સ્થિર હોય છે તો ત્યારે દેશનો આર્થિક જે છે દેશનો આર્થિક વિકાસ છે એ દેશનો આર્થિક વિકાસની અંદર પણ સ્થગિતતા છે એવું આપણે કહી શકીએ એટલે કે દેશનો આર્થિક વિકાસ પણ સ્થિર છે વધતો પણ નથી અને ઘટતો પણ નથી એવી જ રીતે દેશની માથાદીઠ આવકના વૃદ્ધિ દરની અંદર જો ઘટાડો થાય એટલે કે માથાદીઠ આવક ઘટતી હોય તો એની સામે દેશનો આર્થિક વિકાસ છે એ પણ ઘટે છે એટલે કે એની પીછે હટશે એવું આપણે કહી શકીએ તો આવી રીતે આ ચાર બાબતો માથાદીઠ આવકના વૃદ્ધિ દરની આપણે જોઈ કે વધવાનો દર એટલે કે માથાદીઠ આવક વધવાનો દર ઊંચો હોય તો દેશનો આર્થિક વિકાસ ઊંચા દરે વધે છે માથાદીઠ આવક વધવાનો દર નીચો હોય તો દેશનો આર્થિક વિકાસ પણ નીચા દરે વધે છે એટલે કે મંદ ગતિએ વધે છે જ્યારે દેશનો માથાદીઠ આવકનો દર સ્થિર રહે છે એટલે કે વધતો પણ નથી અને ઘટતો પણ નથી તો ત્યારે દેશના આર્થિક વિકાસની અંદર સ્થગિતતાની સ્થિતિ જેવું આપણે કહી શકીએ એટલે કે દેશનો આર્થિક વિકાસ સ્થિર છે એની અંદર કોઈ ઘટાડો પણ નહીં અને વધારો પણ નહીં જ્યારે માથાદીઠ આવકના વૃદ્ધિ દરની અંદર ઘટાડો થાય છે તો ત્યારે સામે દેશના આર્થિક વિકાસની અંદર પણ ઘટાડો થાય એટલે કે દેશનો આર્થિક વિકાસ જ્યારે ઘટે છે ત્યારે દેશની આર્થિક સ્થિતિ પીછેહટ કરી છે એવું આપણે કહી શકીએ ત્યારબાદ તો કે આ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જે આપણને આપ્યો છે એનો મુખ્ય હેતુ શું આ વૃદ્ધિ દરનો આ ખ્યાલ શા માટે આપણને તો એનો મુખ્ય હેતુ આપણે જોઈએ તો કે એમની અંદર તો કે માથાદીઠ આવકનો મુખ્ય હેતુ લોકોનું જીવન ધોરણમાં સુધારો કરવો અને માનવ વિકાસ ઊંચે લઈ જવો તો કે માથાદીઠ આવકનો મુખ્ય હેતુ એ છે કે લોકોનું જીવન ધોરણ વધુ ને વધુ સારી રીતે જીવે એટલે કે લોકોનું જીવન ધોરણ ઊંચે જાય એમની અંદર સુધારો કરવો અને એમની સાથે સાથે માનવ વિકાસ ઊંચે લઈ જવો એટલે કે માનવીનો વિકાસનો દર જે છે ઊંચે લઈ જવો માનવીનો વિકાસ થાય તો જ આપણે એવું કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ થયો છે કારણ કે દેશની અંદર ગમે તેટલી આવકની અંદર વધારો થાય છે પણ સામે વસ્તી પણ એટલી વધે છે અને લોકોના જીવન ધોરણની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી તો આપણે એવું નથી કહી શકતા કે દેશનો આર્થિક વિકાસ થયો છે પણ દેશનો આર્થિક વિકાસ ત્યારે જ થયો કહેવાય કે જ્યારે માનવ વિકાસ ઊંચો લઈ જઈ શકીએ આપણે માનવ વિકાસ ઊંચો થાય લોકોનું જીવન ધોરણ સુધરે ત્યારે દેશનો આર્થિક વિકાસ થયો એવું આપણે કહી શકીએ જો અહીંયા આપણે કહ્યું છે કે જીવન ધોરણમાં સુધારો ન થાય તો સાચા અર્થમાં વિકાસ નથી એટલે કે દેશની આવક ગમે તેટલી વધે પરંતુ એની સામે લોકોના જીવન ધોરણની અંદર સુધારો થવો જરૂરી છે જો લોકોના જીવન ધોરણની અંદર સુધારો ન થાય તો સાચા અર્થમાં દેશનો આર્થિક વિકાસ થયો એવું આપણે કહી શકતા નથી એટલે કે માનવ વસ્તી અને માનવ વસ્તીનું જીવન ધોરણ જે છે એ જીવન ધોરણ આર્થિક વિકાસ સાથે સંકળાયેલું છે અને એ વસ્તીની અંદર એના જીવન ધોરણની અંદર સુધારો થાય તો જ આર્થિક વિકાસ થયો એવું આપણે કહી શકીએ પણ સુધારો ન થાય તો સાચા અર્થમાં એ આર્થિક વિકાસ થયો નથી ત્યારબાદ માથાદીઠ આવકનો વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે તો કે જેમ દેશની માથાદીઠ આવક વધે તો એ માથાદીઠ આવક વધવાને કારણે દેશના લોકોની જે ભૌતિક સુખાકારી છે એ ભૌતિક સુખાકારીની અંદર વધારો લાવે છે એમની અંદર વધારો થાય છે ત્યારબાદ તો કે એમની અંદર વધારો થવાના કારણે એટલે કે માથાદીઠ આવકનો વધારો એ દેશની વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને દેશના લોકોની સુખાકારીની અંદર વધારો થવાના કારણે વિકાસનો સાચો માપદંડ તો કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જેવું આપણે કહી શકીએ તો કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર વિકાસનો સાચો માપદંડ છે
આવું આપણે ક્યારે કહી શકીએ? તો કે જ્યારે પણ દેશના લોકોની ભૌતિક સુખાકારીમાં વધારો થાય, લોકોનું જીવન ધોરણ ઊંચું થાય, ત્યારે માથાદીઠ આવકના વૃદ્ધિ દરની અંદર વધારો થયો એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક કોષ્ટક આપ્યું છે. એક કોષ્ટકની અંદર 2014 પ્રમાણે માથાદીઠ રાષ્ટ્રીય આવક જે છે એ યુએસ ડોલરમાં આપણને દર્શાવી છે. એની સાથે સાથે વૃદ્ધિ દર જે છે એટલે કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પણ આપણને ટકાવારીમાં દર્શાવ્યો છે. તો અહીંયા અલગ અલગ દેશની સરખામણી આપણે કરીએ છીએ. તો એમની અંદર જે છે આપણને સૌથી પ્રથમ નોર્વે આપવામાં આવ્યું છે. નોર્વેની માથાદીઠ આવક જે છે એ માથાદીઠ આવક એમની 64992 યુએસ ડોલર છે. માથાદીઠ આવક તો યાદ રાખજો, અહીંયા માથાદીઠ આવક એટલે કે વ્યક્તિ દીઠ આવક, કે એક વર્ષ દરમિયાન એક વ્યક્તિની આવક 64992 યુએસ ડોલર છે. એ જ વસ્તુ અમેરિકાની અંદર 52947, શ્રીલંકાની અંદર 9779, ચીનની અંદર 12547, ભારતની અંદર 5497 અને પાકિસ્તાનની અંદર 4866. તો આ જે છે એમની માથાદીઠ રાષ્ટ્રીય આવક યુએસ ડોલરમાં દર્શાવી છે. જ્યારે એમની સામે વૃદ્ધિ દર જે છે આપવામાં આવ્યો છે કે માથાદીઠ આવક કેટલા દરે વધે છે, એ વધારાનો વૃદ્ધિ દર આપ્યો છે. તો એમાં નોર્વે 1.1, અમેરિકા 1.6, શ્રીલંકા 3.5, ચીન 6.7 અને ભારત 6 અને છેલ્લે પાકિસ્તાન 2.6. તો હવે આપણને શું થશે કે આ જે દેશ છે અમેરિકા, નોર્વે, શ્રીલંકા, ચીન, આ બધા દેશ એવા છે કે જે દેશની માથાદીઠ આવક વધારે છે તો સામેનો વૃદ્ધિ દર કેવો ઓછો છે? જ્યારે આપણા દેશની ભારતની માથાદીઠ આવક ઓછી છે પણ વૃદ્ધિ દર વધારે બતાવે છે, તો આપણને એવું પણ થાય કે વૃદ્ધિ દર વધતો હોય, વધારે વૃદ્ધિ દર હોય તો આપણી માથાદીઠ આવક જે છે પણ વધારે હોવી જોઈએ. પણ નહીં, કારણ કે આ જે દેશો છે એ દેશ વિકસિત દેશ છે, એમનો વિકાસ થઈ ચૂક્યો છે, પણ એ વિકાસ એ પ્રમાણમાં જાળવી રાખવા માટે એ વૃદ્ધિ કરે છે. એટલા માટે એનો વૃદ્ધિ દર નીચો છે. જ્યારે આપણો દેશ ભારત જે છે એ ભારતનો માથાદીઠ આવક ઓછી છે પણ સામેનો વૃદ્ધિ દર વધારે એ માટે છે કે આપણો દેશ વિકાસશીલ દેશ છે અને ઝડપથી આર્થિક વિકાસ કરી રહ્યો છે. તો ઝડપથી આર્થિક વિકાસ કરી રહ્યો હોવાના કારણે આપણો વૃદ્ધિ દર વધારે છે એટલે ઝડપી વૃદ્ધિ દર છે. જ્યારે આમનો વૃદ્ધિ દર ઓછો છે, એ વિકાસ કરી ચૂક્યા છે એટલે એનો વૃદ્ધિ દર ધીમો છે પણ એની આવક સામે વધારે છે. જ્યારે ભારતનો વૃદ્ધિ દર ઝડપી છે, વધારે છે પણ એની સામે આવક ઓછી છે. તો આના આધારે આપણે એવું કહી શકીએ કે આ જે નોર્વે, અમેરિકા જેવા દેશો જે છે વિકસિત દેશો છે એ દેશોની સામે આપણે ભારતની માથાદીઠ આવક છે ખૂબ જ ઓછી એટલે કે 10 થી 12 ગણી ઓછી છે એવું આપણે કહી શકીએ. તો એના કારણે આપણે એવું પણ કહી શકીએ કે આ દેશોની સામે આપણો દેશ જે છે એ વિકાસ કરી રહ્યો છે એટલે કે એ દેશોની સામે આપણા દેશનો વિકાસ ઓછો થયેલો છે એવું આપણે કહી શકીએ. તો આવી રીતે જે છે અહીંયા આપણે બે નિર્દેશક આપણે પૂર્ણ કરીએ છીએ. પહેલો તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને બીજો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. હવે માથાદીઠ આવકના વૃદ્ધિ દરની કેટલીક મર્યાદાઓ પણ છે. એ મર્યાદાઓ આપણે આગળના વિડિયોની અંદર એ મર્યાદાઓની ચર્ચા આપણે કરીશું.